નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આવતીકાલે એટલે કે તારીખ 20 જાન્યુઆરી વર્ષ 2026 ના રોજ છે ધોરણ 11 કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતી પ્રથમ ભાષા વિષયનું પેપર. મિત્રો, વિડીયો અહીંયા ખૂબ જ લેટ આવી રહ્યો છે, પરંતુ તમને નિરાશ આ વિડીયો બિલકુલ પણ નહીં કરે. અહીં સંપૂર્ણ પેપર સ્ટાઇલની સમજૂતીની સાથે મહત્વપૂર્ણ પેપર પણ તમારી જોડે શેર કરવા જઈ રહ્યો છું. જો આ પેપરની તમે તૈયારી કરો છો તો સારા એવા માર્ક આવતીકાલની આ 20 જાન્યુઆરી વર્ષ 2026 ની પરીક્ષામાં ધોરણ 11 ની અંદર ચોક્કસપણે લાવી શકશો. તો ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આજના આ મહત્વપૂર્ણ વિડીયોની. હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ જે છે તે તમને સૌથી પહેલા જોવા મળતા રહે. અને આવા મહત્વપૂર્ણ વિડીયોઝને મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. મિત્રો, અહીંયા ખાસ જણાવી દઉં કે વિકાસ અસાઇનમેન્ટ કે જે આ પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના વિડીયોઝ અગાઉથી જ આપણે બનાવેલા છે, સોલ્યુશન્સ તૈયાર છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં પિન કરીને આપી દઉં છું, ત્યાંથી તે વિડીયોઝને નિહાળવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો, ધોરણ 11 ની વાત કરીએ છીએ આપણે. અહીંયા તો ભાઈ દ્વિતીય પરીક્ષા વર્ષ 2026 નું આપણું આ પ્રશ્નપત્ર રહેવાનું છે. અહીંયા ગુજરાતી પ્રથમ ભાષા કોના માટે? ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે જે છે તે અહીંયા લાગુ પડશે. મિત્રો, સમય 2 કલાક રહેશે. કુલ ગુણ અહીંયા 50 રહેવાના છે. સૂચનાઓની જો હું ચર્ચા કરું અહીંયા તો 5 વિભાગ અને 46 પ્રશ્નો. જમણી બાજુના આંકડા ગુણ દર્શાવે છે. લેખન સિદ્ધતા, ભાષા શુદ્ધિ અને લખાણની મૌલિકતાને પ્રાધાન્ય જે છે તે અહીંયા આપવામાં આવશે. બહુ વધારે આપણે આની ચર્ચા નથી કરતા, સીધું વિભાગ એક પદ્ય વિભાગ તરફ આપણે જઈએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો જોવા મળે છે કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે જે છે તે આપણે અહીંયા ભાઈ જે છે તે ઉત્તર લખવાના છે. 1 માર્ક આના માટે મળી જશે. અને પહેલો પ્રશ્ન ભાઈ આપણો અહીંયા થઈ જાય છે. ખૂબ મહત્વપૂર્ણ એવો આ પ્રશ્ન છે, જેમ કે અગાઉ મેં તમને કીધું છે તે મુજબ. ત્યારબાદ અહીંયા પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. પ્રત્યેક માટે 1 ગુણ મળશે. 2 પ્રશ્નો છે ભાઈ, 2 અને 3 નંબરના, તો 2 ગુણ આપણને મળી જશે અહીંયા. ચાલો, ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેક માટે ભાઈ અહીં પણ આપણને 1 ગુણ જે છે તે અહીંયા મળે છે. યાદ રાખીશું, 2 પ્રશ્નો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે અને 2 પ્રશ્નો માટે આપણને જે છે તે અહીંયા 2 ગુણ મળી જશે. 4 અને 5 નંબરના પ્રશ્નો ભાઈ અહીંયા આના માટે થઈ જશે આપણા. ચાલો, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના પ્રશ્ન. 2 પ્રશ્નો અહીંયા આપણને મળશે. સોરી, 1 પ્રશ્ન આપણને મળશે અને એક જ પ્રશ્ન આપણો 2 ગુણ જે છે તે ભાઈ અહીંયા ધરાવે છે. પ્રશ્ન નંબર 6 જે છે તે આપણો અહીંયા 3-4 વાક્યોમાં ઉત્તર લખવાવાળો પ્રશ્ન છે. આગળ ચર્ચા કરીએ ભાઈ તો સવિસ્તર ઉત્તર લખવાવાળો પ્રશ્ન. 3 માર્કનો અહીંયા આપણને આ પ્રશ્ન પૂછાય છે. 7ની અથવામાં આપણને જે છે તે 7 નંબરનો પ્રશ્ન અહીંયા પૂછાશે. અને આ રીતે ભાઈ સંપૂર્ણ જે છે તે આપણો અહીંયા વિભાગ એ થઈ જાય છે. કયો વિભાગ છે ભાઈ અહીંયા આપણો? તો કે પદ્ય વિભાગ અહીંયા આપણો થઈ જશે. આગળ વિભાગ બી ની ભાઈ ચર્ચા કરું તો ગદ્ય વિભાગ અહીંયા વિભાગ બી ની અંદર જોવા મળે છે. વિભાગ બી ની વિગતવાર ચર્ચા તમને હું જણાવીશ, પરંતુ તેની પહેલા કહી દઉં કે હજુ જો તમે ધોરણ 11 ની અંદર છો અને ધોરણ 12 માટે સારા એવા ટ્યુશન ક્લાસીસની શોધમાં છો તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. 12મા ધોરણની બેચીસ જે છે તે આપણા ત્યાં શરૂ થઈ ગઈ છે. 10 દિવસનો ફ્રી ડેમો લેક્ચર, 50% ફી માફી. આનાથી વધારે તો ભાઈ શું જોઈશે? કેમ, માર્કેટની અંદર ટ્યુશન ક્લાસીસ તો ઘણા બધા અવેલેબલ છે, બટ સારા ટ્યુશન ક્લાસીસ મળવા ભાઈ એ આપણા માટે જે છે તે શક્ય હોતા નથી. તો 10 દિવસનો ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કરો. આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીને જે છે ભાઈ તે અહીંયા જોઈન કરો. તો બિલકુલ પણ વાર કર્યા વિના 8866562578 ઉપર સંપર્ક કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. ચાલો, વિભાગ બી ની ચર્ચા કરીએ. ગદ્ય વિભાગ છે ભાઈ. સૌથી પહેલા હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. અહીંયા એક જ પ્રશ્ન કયા નંબરનો? 8મા નંબરનો ભાઈ આપણને આપેલો છે અને એના માટે આપણને 1 નંબર એટલે કે 1 માર્ક જે છે તે અહીંયા મળી જશે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રત્યેક માટેનો 1 ગુણ. 2 પ્રશ્નો, 2 ગુણ મળી જશે 9 અને 10 નંબરના ગદ્ય વિભાગમાંથી. ચાલો ભાઈ આગળ ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો અહીંયા આવી જાય છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેક માટે 1 ગુણ. 2 પ્રશ્નો અને આના માટે ભાઈ આપણને 2 ગુણ જે છે તે અહીંયા મળી જાય છે. પ્રશ્ન નંબર 11-12 અહીંયા થઈ જાય છે. ચાલો, 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના પ્રશ્નો ભાઈ. એની અંદર એક જ પ્રશ્ન, કેટલા માર્કનો? 2 માર્કનો. અને આ 13 નંબરનો અહીંયા પ્રશ્ન થઈ જશે. સવિસ્તર ઉત્તરમાં 3 માર્કનો અહીંયા એક જ પ્રશ્ન. 14ની અથવામાં 14મો પ્રશ્ન આપણને અહીંયા જોવા મળશે. અને આ રીતે
આપણો વિભાગ બી જે આપણો ગદ્ય વિભાગ છે ભાઈ, તે ગદ્ય વિભાગ પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે. ફરીવાર કહું છું, પેપર ખૂબ મહત્વપૂર્ણ છે, ખૂબ જ આઈએમપી છે. પેપર તમારા માટે જે છે તે ખૂબ મદદરૂપ રહેવાનું છે. તો સંપૂર્ણ પેપરની તૈયારી ભાઈ અચૂકથી કરી દે. ચાલો વિભાગ સી વ્યાકરણ વિભાગની ભાઈ ચર્ચા કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન વ્યાકરણ વિભાગમાં આપણને શું જોવા મળે છે? નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો. પ્રત્યેક માટે અડધો ગુણ છે. ગમે તે બે લખવાના છે તમારે, 3 માંથી 15, 16, 17 આપેલા છે, કોઈ પણ બે તમે અહીંયા લખી શકો છો. પ્રત્યેક માટે મેં તમને કીધું અડધો ગુણ, મતલબ બે તમે કરો તો 1 ગુણ અહીંયા આના માટે મળી જાય. ત્યારબાદ નીચેના વાક્યોના રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે લખવાનું છે. અહીંયા પણ પ્રત્યેક માટે અડધો ગુણ, ગમે તે બે તમારે કરવાના છે. બે પ્રશ્નો માટે 1 ગુણ ભાઈ આપણને જે છે તે અહીંયા મળી જશે. તો આ થઈ જશે ભાઈ વિરુદ્ધાર્થી શબ્દો 18, 19 અને 20 નંબરના. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પ્રત્યેક માટે અડધો ગુણ, ગમે તે બે તમારે અહીંયા પણ લખવાના છે. કેટલા નંબરનો પ્રશ્ન છે? 21, 22, 23 શબ્દ સમૂહ માટેનો. તળપદા શબ્દોના માન્ય ભાષાના શ્રેષ્ઠ અર્થ લખો. પ્રત્યેક માટે અડધો ગુણ, 1 ગુણ મળી જશે અહીંયા આપણને. તો 24 અને 25 નંબર તળપદા શબ્દોના માન્ય ભાષાના શ્રેષ્ઠ રૂપ માટેના પ્રશ્નો. જોડણીની ભાઈ વાત કરી લો તો નીચેના શબ્દોની સાચી જોડણી પ્રત્યેક માટે અડધો ગુણ, તો અહીંયા 1 ગુણ મળી જશે 26 અને 27 નંબરના પ્રશ્ન માટે. અર્થભેદ લખવાનો છે ભાઈ. અર્થભેદમાં શું છે અહીંયા? તો કે દિન અથવા દિન બે અહીંયા આપણને આપેલા છે શબ્દો, તો બંનેનો અર્થ શું? એકનો મતલબ થાય ગરીબ, એકનો મતલબ થાય દિવસ. એવી રીતે અર્થભેદ આપણે અહીંયા લખવાના છે. તો 28, 29 નંબરનો પ્રશ્ન અહીંયા થઈ જશે ભાઈ. અડધો માર્ક એટલે 1 માર્ક આના માટે મળી જશે. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, 1 માર્ક વાળો પ્રશ્ન. અને 30 નંબરનો પ્રશ્ન રૂઢિપ્રયોગ વાળો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના કૌંસમાં દર્શાવ્યા સૂચના પ્રમાણેના અહીંયા આપણે ઉત્તર લખવાના છે. પ્રત્યેક માટે 1 ગુણ છે. ગમે તે 3 તમારે કરવાના છે 4 માંથી, બરાબર. 31, 32, 33, 34 નંબરના પ્રશ્ન છે. વાક્યમાં પ્રત્યય સુધારો, સંયોજક સુધીને લખો, વિભક્તિનો પ્રકાર ઓળખાવો અને યોગ્ય સંયોજક મૂકવાના પ્રશ્નો 31 થી 34 નંબરના. આ રીતે ભાઈ સંપૂર્ણ આપણો વિભાગ સી વ્યાકરણ વિભાગ પૂર્ણ થાય. ત્યારબાદ આવે વિભાગ ડી અર્થગ્રહણ. અર્થગ્રહણની ચર્ચા મિત્રો કરું છું, પરંતુ તેની પહેલા જણાવી દઉં કે હજુ સુધી આપણા ઇન્સ્ટાગ્રામ પેજીસ @Dex Academy અથવા @પંકજ રાવત સરને ફોલો નથી કર્યા ભાઈ, તો ઘણી બધી મહત્વપૂર્ણ વસ્તુ તમે મિસ કરી રહ્યા છો. તો ફટાફટ આજે જ ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરો @Dex Academy અથવા @પંકજ રાવત સર. ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ તો તમને ત્યાં આપું છું, પરંતુ સાથે જ મારી જોડે પર્સનલી વાર્તાલાપ પણ જે છે તે તમે ઇન્સ્ટાગ્રામ થ્રુ કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામ પેજીસને અચૂકથી ભાઈ ફોલો કરી લેજો. ચાલો હવે વિભાગ ડી અર્થગ્રહણની વાત કરીએ. સૌથી પહેલા નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. 4 પ્રશ્નો અને 4 ગુણ અહીંયાના માટે મળી જાય છે. શું છે ભાઈ અહીંયા? સૌથી પહેલું તો સંપૂર્ણ કાવ્ય આપણે અહીંયા વાંચી લેવાનું છે. અને ત્યારબાદ કાવ્ય ઉપરથી જે આપણને 4 પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે, એ 4 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. ત્યારબાદ છે નીચેનો ગદ્યખંડ વાંચી તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ઉપર કાવ્ય ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખવાના હતા, અને અહીંયા શું છે ભાઈ? તો ગદ્યખંડ વાંચી તેના ઉપરથી પ્રશ્નના ઉત્તર આપણને લખવાના કીધા છે. અહીંયા યાદ રાખજો કે ભાઈ એક ગદ્યખંડ છે અને એક ગદ્યખંડની સાથે આપણને 4 પ્રશ્નો આપેલા છે. 4 ગુણ અહીંયાના માટે મળી જાય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન વિભાગ ડી નો. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો દર્શાવીને વાક્ય ફરીથી લખો. પ્રત્યેક માટે 1 ગુણ આપણને મળે છે. અહીંયા આપણે જે છે તે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન વગેરે જેવા ચિહ્નો જે છે તે આપણે અહીંયા મૂકીને જે છે તે વાક્યો ફરીથી લખવાના હોય છે. છેલ્લો વિભાગ આવી ગયો છે ભાઈ વિભાગ ઈ, આપણો લેખન સિદ્ધતા એટલે કે લેખન વિભાગ. અહીંયા સૌથી પહેલા 45 નંબરનો પ્રશ્ન શું છે ભાઈ? તો કે આપણે અહેવાલ લેખન કરવાનું છે. ત્યારબાદ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 200 શબ્દોમાં આપણે જે છે તે ભાઈ અહીંયા નિબંધ લખીને જે છે તે દર્શાવવાનો છે. સૌથી પહેલા 46 નંબરમાં આ પ્રશ્ન આપણને જોવા મળે છે નિબંધો વાળો. પહેલો આપણે ટોપિક લીધેલો છે મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ. ત્યારબાદ બીજું આપણે લીધેલું છે ભાઈ અહીંયા શહેરી જીવનની સમસ્યાઓ, અને ત્રીજું છે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ. તો ત્રણેય એકબીજાના અથવામાં છે. તમારે કોઈ પણ એક ઉપર 200 શબ્દોમાં એટલે અંદાજિત 2 થી 2.5 પાનાનો તમારે નિબંધ જે છે તે અહીંયા લખવાનો છે. ગુણની ચર્ચા કરું ભાઈ તો 7 ગુણ, 7 માર્કનો તમારો આ પ્રશ્ન થઈ જાય છે. આ રીતે મિત્રો આ થઈ ગયું સંપૂર્ણ આપણું ગુજરાતી વિષયનું ધોરણ 11 નું પેપર. વિડીયો મેં કીધું લેટ છે, પણ નિરાશ નહીં કરે એવો વિડીયો તમારા માટે અહીંયા તૈયાર કરેલો છે. તો વિડીયોને લાઈક કરજો. જે પણ બેનપણી છે, બેનપણા છે, ટ્યુશનના છે, સ્કૂલના છે, તેમની જોડે વિડીયોને શેર કરજો. ચેનલ પર હરતા ફરતા રાખતા પહેલી વખત આવ્યા છે ભાઈ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલીએ. આ સાથે જ તમારા કોઈ પ્રશ્નો છે, તમારા કોઈ ડાઉટ છે, તમે કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી આટલું જ રાખીએ છીએ આજના વિડીયોમાં. નથી વિશેષ તો કંઈ કહેવું નથી. મળીએ છીએ જલ્દી એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ આઈએમપી પ્રશ્નો ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.